કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? હવે આજે આપણે એવી રાશિ વિશે જોવાનું છે કે જેઓ ખૂબ જ ન્યાયપ્રિય છે, શોખીન પણ એટલા જ છે. તો આજે આપણે વાત કરીશું તુલા રાશિની, લિબ્રા, જે ચર રાશિના છે, વાયુ તત્વ ધરાવે છે અને પુરુષ જાતિની રાશિના છે. તો તુલા રાશિનું ચિહ્ન શું છે? ત્રાજવું, બેલેન્સ. તો એ લોકો બેલેન્સ સ્વભાવના હોય છે, દરેક પરિસ્થિતિમાં બહુ બેલેન્સ જાળવે છે. પહેલો નેચર તો એ લોકોનો એ જ બહુ જ સારો હોય છે કે દરેક પરિસ્થિતિમાં એ લોકો બહુ બેલેન્સ રાખે છે. સુખ હોય કે દુઃખ હોય કે કંઈ પણ હોય, તે લોકો દરેક જગ્યાએ બેલેન્સ કરે છે. કોઈ નવી જગ્યા ઉપર ગયા હોય તો બી ત્યાં આગળ તે લોકો ઝડપથી લોકોમાં ભળી જતા હોય છે. મતલબ જ્યાં જાય એવા થઈને રહે છે, મિલનસાર સ્વભાવના હોય છે. જેવી જગ્યાએ જાય છે એવા થઈ જાય છે, મતલબ સ્થિતિને અનુરૂપ હોય છે તુલા રાશિના લોકો. બીજું કે એ લોકો વાયુ પ્રકૃતિના છે, તો જેમ વાયુ ઉપરની તરફ જ ગતિ કરે છે તેમ એ લોકો સિદ્ધાંતવાદી બહુ હોય છે. એ લોકોને આગળ વધવાની બહુ જ ધગશ હોય છે. એ લોકો દરેક પરિણામે આગળ વધવા જ માગે છે. એકવાર એ લોકો કાર્ય ચાલુ કરે છે તો બહુ સફળતાથી એ લોકો આગળ વધે છે. એ લોકો ખૂબ જ સ્ફૂર્તિલા હોય છે, ઝડપ એ લોકોમાં વધારે હોય છે અને એ લોકો વાતોડિયા પણ વધુ હોય છે. તો કોઈ બી કંપનીમાં અતડા ના પડે, કોઈની બી કંપનીમાં એ લોકો અતડા પડતા નથી. દરેક જગ્યાએ પોતાનું એક છાપ ઊભી કરતા હોય છે. હવે એ લોકોનું જે કદ વિશે જોઈએ તો એ લોકોની ઊંચાઈ સારી એવી હોય છે અને એ લોકો મધ્યમ બાંધાના હોય છે. શુક્ર એનો સ્વામી છે, તુલા રાશિનો સ્વામી શુક્ર છે. એથી એ લોકો આકર્ષિત વ્યક્તિત્વવાળા હોય છે. એ લોકોના પ્રત્યે જલ્દીથી આકર્ષાય છે અને એ લોકો દરેક પ્રકારની કળાના શોખીન હોય છે, કારણ કે શુક્ર એ કળાને રિપ્રેઝેન્ટ કરે છે. હવે ગીત, સંગીત, નૃત્ય, સૌંદર્ય પ્રત્યે એ લોકોને બહુ સારું એવું ખેંચાણ જોવા મળે છે. એ લોકોને હંમેશા પોતાની ઓપોઝિટ વ્યક્તિત્વવાળા લોકો પ્રત્યે એટ્રેક્શન વધુ હોય છે. ફ્રી માઇન્ડના બહુ જ હોય છે અને વાતોડિયા સ્વભાવના પણ બહુ હોય છે અને નસીબદાર પણ બહુ હોય છે. એ લોકોનું નસીબ બહુ જ સારું હોય છે. શુક્ર એમનો આધિપત્ય ગ્રહ હોવાથી એમને નવી નવી વસ્તુઓ શીખવાનો બહુ જ શોખ હોય છે. કળાની સૂઝબૂઝ એ લોકોમાં બહુ સારી હોય છે. એ લોકોના થોટ બહુ જ સારા હોય છે. થોટ સારા હોવાના લીધે એ લોકોની જે એડવાઇસ હોય છે ને એ બહુ જ સારી હોય છે. હવે આનું ચિહ્ન એ ત્રાજવું છે, તો એ લોકો દરેકમાં બેલેન્સ રાખે છે અને ન્યાય બહુ સારી રીતે કરે છે. જો કોઈ બી જગ્યાએ કંઈ બી તકલીફ થઈ હોય તો ન્યાય કરવા માટે જો તુલા રાશિનો વ્યક્તિ ત્યાં પ્રેઝન્ટમાં હોય ને તો એ બહુ સારી રીતે ન્યાય કરે છે, કારણ કે હંમેશા સત્યને બેલેન્સમાં રાખીને જ એમનો ન્યાય જણાવશે. એટલે ખોટું એ ચલાવી લેતા નથી. આ એ લોકોનો એક ગુણ હોય છે. એ લોકો એમના જીવનમાં ખોટું નથી ચલાવતા. ક્યાંય પણ ખોટું થતું હશે તો સત્યને એ લોકો ઉજાગર કરી દેશે અને કહી પણ દેશે, પછી ભલે ને એમને કંઈ પણ રીતે ભોગ આપવો પડે. તો આ તુલા રાશિનું વ્યક્તિત્વ છે, આ એમનો સ્વભાવ હોય છે. હવે તુલા રાશિ જિદ્દી પણ એટલા હોય છે. એ પોતાનું કાર્ય લીધું હોય તો એ પૂરું કરીને જ જંપે છે. હવે તુલા રાશિનું આપણે કહીએ તો એ લોકોને કમરથી નીચેના ભાગમાં વધારે તકલીફ હોય છે, કમરમાં તકલીફ રહે છે અને એ લોકોને સિઝનને લાગતા થોડાક નાના તકલીફો, બીમારીઓ આવી શકે એવું છે. એટલે અને વધારે એમને કમરની વધારે તકલીફ થાય છે. એના લીધે એ લોકોએ બહુ જ સાચવવું જોઈએ અને
એનું બરાબર રીતે ધ્યાન આપવું જોઈએ. યોગા અને મેડિટેશન ખાસ તુલા રાશિના લોકોએ કરવી જોઈએ. તુલા રાશિના લોકોને લકી કલર એમનો લાલ અને વ્હાઇટ કલર એમનો લકી કલર છે. એમને જ્યાં બી જવું હોય ત્યાં તમે કોઈ બી લાલ કલરથી શરૂઆત કરશો તો તમારા માટે ખૂબ જ સારું રહેશે. અને એમનો લકી દિવસ શુક્રવાર તો છે જ, બીજો એમનો રવિવાર પણ એમના માટે લકી દિવસ છે. તો આ તુલા રાશિનું વ્યક્તિત્વ, એમનો ઊંચાઈને એ બધું છે. તો તુલા રાશિવાળા લોકો બહુ જ આગળ વધે અને બહુ જ સારી રીતે પોતાનું ઓલું કરે. થેન્ક યુ વેરી મચ. આ રીલ તમને ગમી હોય તો, આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ. હર હર મહાદેવ.